હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં વિવિધ સ્વર્ગોની પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલા ગુણ જાહેર કરવામાં આવ્યા છે. તો ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલા ગુણ હાલમાં જાહેર કરવામાં આવેલા છે. તો વેબસાઇટ પર જઈને મિત્રો તમામ માહિતી જોઈ શકાશે. તો વિગતે જોઈએ મિત્રો. જાહેરાત ક્રમાંક 353/2025 રોયલ ઇન્સ્પેક્ટર વર્ગ 3 સ્વર્ગની દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતીની પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોએ મેળવેલ ગુણ જાહેર કરવા બાબત અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો 5/12/2025 રોજ રોયલ ઇન્સ્પેક્ટર વર્ગ 3 સ્વર્ગની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું અને 8/12/2025 રોજ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ ઉક્ત પ્રોવિઝનલ આન્સર કી સામે વિષય નિષ્ણાંતો પાસે અભિપ્રાય મેળવી 20/1/2024 રોજ ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી. પરીક્ષામાં પાર્ટ એ માં 60 અને પાર્ટ બી માં 150 કુલ 210 પ્રશ્નો પૂછવામાં આવેલા છે અને પાર્ટ એ માં 60 પ્રશ્નો માટે 60 માર્ક્સ મુજબ પ્રત્યેક સાચા જવાબ માટે 1 માર્ક અને ખોટા જવાબ માટે -0.25 માર્ક્સ આપવામાં આવેલ. પાર્ટ બી માં એક પ્રશ્ન રદ થવાને કારણે 149 પ્રશ્નો મુજબ પ્રત્યેક સાચા જવાબ માટે +1.00771 અને ખોટા જવાબ માટે -0.25 માર્ક્સ આપવામાં આવેલ છે અને એનેક્સર એ પણ મિત્રો આ સાથે સામેલ કરેલ છે. 22/1/2024 રોજ ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ અગત્યની સૂચના છે. તો અહીં મિત્રો એનેક્સર એ પણ જોવા મળશે. ઉમેદવારોએ મેળવેલા ગુણ જોવા મળશે. ત્યારબાદ મિત્રો ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 353/2025 રોયલ્ટી ઇન્સ્પેક્ટર વર્ગ 3 સ્વર્ગના દિવ્યાંગ ઉમેદવારોએ અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે અગત્યની જાહેરાત પણ સાથે સાથે પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો 5/12/2025 રોજ યોજાયેલ CBRT પરીક્ષામાં ઉપસ્થિત રહેલ કુલ 2 ઉમેદવારોએ મેળવેલ ગુણની બેઠક ક્રમાનુસારની યાદી 22/1/2024 રોજ મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે. ત્યારબાદ મિત્રો પ્રમાણપત્રોની ચકાસણી કરવાની થાય તેવા કુલ 2 ઉમેદવારોના પરીક્ષાના બેઠક ક્રમાનુસારની યાદી અસલ પ્રમાણપત્રોની ચકાસણી સંબંધિત ઉમેદવારો માટે સૂચનાઓ નીચે દર્શાવ્યા મુજબ છે. તો અહીં મિત્રો પ્રમાણપત્રો ચકાસણીનો કાર્યક્રમ આપેલો છે. તારીખ મિત્રો 28/1/2024 છે. સમય સવારે 11 કલાક છે. ત્યારબાદ મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા 356/2025 રોયલ સ્ટોર કીપર વર્ગ 3 સ્વર્ગના દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશની પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોએ ગુણ મેળવ્યા હતા તે પણ જાહેર કરવામાં આવેલા છે. તો સ્ટોર કીપર વર્ગ 3 સ્વર્ગની કુલ 1 જગ્યા માટે મંડળની જાહેરાત ક્રમાંક 356/2025 દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત 5/12/2025 રોજ MCQ CBRT પદ્ધતિથી પરીક્ષા યોજવામાં આવેલ, જેમની પ્રોવિઝનલ આન્સર કી 8/12/2025 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ. ત્યારબાદ ફાઇનલ આન્સર કી છે જે 16/1/2024 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ. પાર્ટ એ માં 60 પ્રશ્નો અને પાર્ટ બી માં 150 કુલ 210 પ્રશ્નો પૂછવામાં આવેલા છે અને પાર્ટ એ માં તથા પાર્ટ બી માં એક પણ પ્રશ્ન રદ થયેલ નથી. તો માર્કિંગ પણ તે મુજબ મળવાપાત્ર રહેશે. 22/1/2024 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની સૂચના છે. ત્યારબાદ મિત્રો અહીં એનેક્સર એ આપેલું છે. ઉમેદવારોએ મેળવેલા ગુણ પણ જાહેર કરેલા છે. સાથે સાથે મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત સ્ટોર કીપર વર્ગ 3 સ્વર્ગની પરીક્ષાનું આયોજન થયું હતું, જેમાં સફળ ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે પણ અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો કુલ 1 જગ્યા માટે 5/12/2025 રોજ યોજાયેલ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપસ્થિત રહેલ એક ઉમેદવારે મેળવેલ ગુણની પરીક્ષા બેઠક ક્રમાનુસારની યાદી 22/1/2024 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી અને પ્રમાણપત્રો ચકાસણી માટેનો કાર્યક્રમ મિત્રો અહીં આપેલો છે.
તો 28/1/2024 રોજ સવારે 11 કલાકે પ્રમાણપત્રો ચકાસણી માટે બોલાવેલ છે અને યાદી પણ મિત્રો આપેલી છે. તો જોઈ લેવાનું રહેશે, જરૂરી છે મિત્રો ખાસ. અને પ્રમાણપત્રો ચકાસણી માટે અગત્યની સૂચના પણ આપેલી છે. તો ખાસ મિત્રો અહીં મિત્રો કોઈ પણ પ્રમાણપત્રમાં વિસંગતતા હોય તો એફિડેવિટ કરી લેવાનું રહેશે અને ઉમેદવારોએ આ સાથે સામેલ પ્રમાણપત્રોની ચકાસણીના ફોર્મમાં જરૂરી વિગતો ભરી નીચે દર્શાવેલ ક્રમ મુજબ લાગુ પડતા તમામ પ્રમાણપત્રો સ્વપ્રમાણિત નકલો 2 સેટમાં આવશે રજૂ કરવાની રહેશે, અસલ અને સ્વપ્રમાણિત નકલ સાથે. તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, અનામત વર્ગના ઉમેદવારો જાતિ અંગેનો દાખલો, એસીબીસી ધોરણ 10 અને 12ની માર્કશીટ, શૈક્ષણિક લાયકાત જે દર્શાવેલ હોય તે, કોમ્પ્યુટરની જાણકારી અંગેનું દિવ્યાંગતા પ્રમાણપત્ર, ફોટો આઈડી જે કંઈ લાગુ પડતું હોય તે તમામ પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ પ્રમાણપત્રો ચકાસણી સમયે હાજર રહેવાનું ફોર્મ મિત્રો અહીં આપેલું છે. તો ફોર્મ મિત્રો ખાસ ભરવાનું રહેશે, તારીખ સમય લખવાનો રહેશે, ઉમેદવારનું નામ ગુજરાતીમાં અટક છેલ્લે, અંગ્રેજીમાં અટક છેલ્લે, જન્મ તારીખ લખવાની રહેશે, શબ્દોમાં અને આંકડામાં બંનેમાં લખવાની રહેશે. ત્યારબાદ વર્ષ, અહીં મિત્રો વર્ષ લખવાનું રહેશે, માસ અને દિવસો લખવાના રહેશે. 10/9/2025ની સ્થિતિ, વતનનું સરનામું, હાલનું સરનામું, સંપર્કની વિગત, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ. ત્યારબાદ અહીં જે કંઈ લાગુ પડતું હોય તેમાં હા ના દર્શાવવાનું રહેશે. તો આ મહત્વપૂર્ણ. ત્યારબાદ રૂબરૂમાં ઉપસ્થિત ન રહેવા ઉમેદવાર છે જેમના માટે ખાસ અગત્યનું ફોર્મ આપેલું છે. તો ફોર્મ મિત્રો ભરવાનું રહેશે. તો આ મહત્વપૂર્ણ સૂચના ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.